સ્વાગત છે તમારું મારા ન્યુ બ્લોગમાં। તો આજનો બ્લોગ શરૂ કરીએ। ચલો। દોસ્તો આ મારી સીનુ છે, હું એને ઓફિસે મૂકવા જાઉં છું। छोटा डॉट मारी सी डॉट छोटा डॉट स्टेडियम जવાનો રસ્તો છે, સામે મોટેરા સ્ટેડિયમ દેખાય છે। મારું રિક્ષા ચલાવી મારી સીનની ઓફિસ આવી ગઈ છે। હવે ઓફિસે જાય છે અને મહાદેવના દર્શન કરી લેજો। હર હર મહાદેવ। હવે આપણે મજદૂરભાઈને લેવા જવાના છે, જે આ ઓફિસની પાછળ જ છે। એમને પણ ત્યાંથી લઈને ગાંધીનગર ડ્રોપ કરવાના છે। તો મળીએ થોડી વારમાં। તો દોસ્તો હું મજદૂરભાઈને લેવા આવી ગયો છું। હવે એમને રાહ થોડી વાર આવી જશે। ચેનલ બનાવી એટલે આખા દિવસનું જે બી રૂટિન હોય ને એ બધું આમ કાઢી નાખે યુટ્યુબમાં બનાવવા। પણ હવે વિચારું છું કે બનાવીને બધું ચાલુ કરું। અત્યારે લોકો કરોડો રૂપિયા કપાય છે મહિને મહિને। તો મિત્રો આ ગોવા સર્કલ આવી ગઈ છે હવે। दोस्तों तो मित्रों આપણે બાજીપુરા ગાંધીનગર આવી ગયા છે। આપણે મજદૂરભાઈને ડ્રોપ કરી દીધા છે। તો મળીએ તો મિત્રો અત્યારે હવે ગાંધીનગર બાજીપુરા આવી ગયો છું। મજદૂરભાઈને ત્યાંની સાઈડ પર ઉતારી દીધા છે અને મજદૂરભાઈ પણ કહે છે કે અમે પણ આવો વિડીયો બનાવી મૂકીએ છીએ। તો સારું કહેવાય। જેને સોશિયલ મીડિયાનો પાવર ખબર છે ને જે અત્યારે આ રીતનો ફોન લઈને વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ બસ એટલું જ બોલે છે અને લાખો વ્યૂઝ કમાય છે। હા એવું જરૂરી નહીં કે અત્યારે તમને સક્સેસ મળી જાય, પણ મળશે ખરી એની ખાતરી છે। આજ નહીં તો કાલ મળશે, 100% મળશે। પણ તમે અત્યારે નવું ચાલુ થશે એટલે તમને વ્યૂઝમાં ને એમાં પ્રોબ્લેમ આવશે, પણ તમે તમારા જાત ઉપર તમારા જાતને એમ કહેજો કે ના હું કરી શકીશ અને તમારે કરવું પડશે। જો તમારે તમારા ફ્યુચરને સુધારવું હોય ને તો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલનું પણ તમારા માઇન્ડમાં સેટ કરી દેજો। તો તમારા સપના પૂરા કરવા છે ને એ જ કરી શકશે। બાકી 24 કલાકની 12 કલાકની નોકરી તો તમારી ખાલી જરૂર જ પૂરી કરશે, પણ તમારા સપના પૂરા કરવા હોય ને એના માટે યુટ્યુબર બનવું જરૂરી છે। તો હવે મેં ચાલુ કરી દીધી છે છે અને મને ખાતરી હશે કે તમને સૌને મારો બ્લોગ પસંદ આવ્યો હશે। અગર જો તમને આ બ્લોગ પસંદ આવ્યો છે અને કદાચ એનાથી પણ સારા બનાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે જોઈએ એટલું કવર થતું નથી, પણ એકવાર ફોટોમાં કેમેરા સેટઅપ થયા પછી હું બને એટલું કવર કરીશ। અને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો। જય માતાજી। મિલતે હૈ दूसरे ब्लॉग में।